જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? બધા મજામાં છો ને? આજે આપણે મુઠિયાની રેસીપી, દૂધીના મુઠિયાની રેસીપી આપશું. આમ તો બધા બનાવતા જ હોય, પણ હું મારી રીતે કેવી રીતે બનાવું છું એ તમને બતાવે. તો એની માટે લીધો છે ચણાનો લોટ, બાજરીનો લોટ, ઘઉંનો જાડો લોટ, ઘઉંનો ઝીણો લોટ ને સૂજી થોડી, ને દૂધી, દહીં, મોરસ, ઓલી મેથી લીધી છે, સૂકી મેથી લીધી છે, ને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી, ને ધાણા ભાજીનું તેલ, ને આ લીધો છે બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ને આ ગરમ મસાલો. તો આપણે હવે એનો લોટ બાંધશું, ને મીઠું, ને રેગ્યુલર આપણા મસાલા, જે રેગ્યુલર આપણે મસાલા યુઝ કરતા હોય ને એ મસાલા રેગ્યુલર. એના માટે લોટ બાંધવાનું શરૂ કરશું. આપણે પહેલા નાખશું ઘઉંનો જાડો લોટ, ઘઉંનો જાડો લોટ, પછી ઘઉંનો ઝીણો લોટ, પછી આ ચણાનો લોટ, ને આ બાજરીનો લોટ, બધા, ને આ સૂજી નાખશું. એક વાટકો નાખશું દૂધી, પછી નાખશું આદુ મરચાંની પેસ્ટ ને લસણની પેસ્ટ, ધાણા ભાજી નાખશું, ને આ કસ્તુરી મેથી એ નાખી દઈશું. બસ થોડી ખાંડ નાખશું, ગરમ મસાલો, એ પછી આપણે હળદર નાખશું, પછી ધાણા જીરું પાવડર, પછી લાલ મરચું, જેટલું તીખું તમે ખાતા હોય એ પ્રમાણે. આપણે પાછા તીખા ઓલા લીલા મરચાં નાખ્યા છે ને, હિંગ, 1 ચમચી હિંગ, આપણે લીલા મરચાં નાખ્યા એટલે એ પ્રમાણે નાખવાનું, ને સ્વાદ પ્રમાણે મીઠું. ને પછી હવે આમાં આપણે લીંબુ નીસોડશું. એની માટે પહેલાં સોડા ખાંડ નાખશું, 1 ચમચી સોડા ખાંડ નાખવાનો, ખાવાનો સોડા આવે ને. પછી એની ઉપર આપણે લીંબુ નીસોડશું. જો સરસ થઈ ગયું ને એક્ટિવ, એકદમ ફૂલી જાય આપણે લીંબુ ઉપર નીસવીએ ને એટલે. હવે એની માથે આપણે નાખશું 2 ચમચી દહીં નાખવાથી મસ્ત સ્વાદ આવે છે, અને ખાટો મીઠો સ્વાદ સરસ આવે છે. 2 થી 3 ચમચી દહીં નાખીશું. હવે બધું મિક્સ કરી દઈશું આપણે હાથેથી, બધું મિક્સ કરી દઈશું આપણે. ને 1 પાવડું તેલ નાખીશું, 2 પાવડા તેલ નાખી દઈશું, ને બધું મિક્સ કરી દઈશું. પાણી નહીં નાખવું પડે, કેમ કે દૂધીમાં પાણી હોય જ છે, એટલે દૂધીમાંથી પાણી છૂટે ને એના હિસાબે આપણે પાણી નાખવું પડે નહીં. તમે એકવાર ઘરે ટ્રાય કરજો આવી રીતે બધાય મિક્સ લોટ નાખી. જો છે ને મસ્ત. એવું લાગે તો થોડુંક પાણી નાખવાનું, જેટલું પાણી જોઈએ એટલું પાણી આપણે. બહુ પાણી નાખશો ને તો પાછું દૂધીમાંથી પાણી છૂટશે ને, તો બધું ઢીલું થઈ જશે. એટલે જો એકદમ યમી લોટ. આ બધો લોટ આપણે ભેગો કરી દેવાનો, ભેગો કરીને થોડી વાર રાખી દેવાનો, એટલે સૂજી હોય ને એ ફૂલી જાય.
ને બધો એક સરખો લોટ થઈ જાય એને 5 મિનિટ આપણે ભેગો કરી મૂકી દઈશું. હવે આપણે મૂકી દઈશું 5 મિનિટ અને આવી રીતે આમ ભેગો કરી ઢાંકીને 5 મિનિટ મૂકી દઈશું. આ 5 મિનિટ થઈ ગઈ છે. પછી આપણે હવે આવી રીતે એના નાના નાના ઓલા રાઉન્ડ રાઉન્ડ કરી લઈશું ને મુઠિયા સરસ થઈ જાય. જો પછી આપણે અહીંયા ઢોકળિયું પણ મૂકી દીધું છે ગરમ કરવા. એની અંદર જાળી મૂકી એને ગરમ કરવા રાખીને તેલ લગાવ્યું છે એને, એટલે હું આપણા મુઠિયા સોટે નહીં, આપણે એમાં મૂકતા જઈશું એવી રીતે. જો હવે આવી રીતે બધાય વાળી લઈશું આપણે ને પછી આપણે ઢોકળિયું બાફવા મૂકી દઈશું. જો સળી ગયા છે ને એકદમ આપણા. આવી રીતે સાકું લઈને આપણે આમ કરીએ તો જો સોટે નહીં, એટલે જોવાનું તમારે કે સડી ગયા છે આમ. જો સાકું એકદમ ક્લીન આવે છે તો જો એટલે આપણા મુઠિયા થઈ ગયા છે રેડી. તો હવે આપણે વઘાર માટે તૈયારી કરશું. 5 મિનિટ એને ઠરવા દઈશું ને પછી વઘારી નાખશું. ભલે જો આપણે હવે મુઠિયા થઈ ગયા છે તૈયાર. જો એકદમ પોછા પોછા થયા છે ને મસ્ત. તો આપણે એને હવે વઘાર કરી લઈશું. એની માટે લીમડો, પછી સૂકું લાલ મરચું, ખાંડ ને તલ ને રાઈ ને રેગ્યુલર મસાલા આપણા. તો આપણે હવે વઘારી નાખશું. એની માટે રાઈ નાખશું. રાઈ નાખી દઈશું. પછી લીમડો ને લાલ મરચું નાખશું ને તલ નાખી દઈશું. આમાં તલનો સ્વાદ બહુ સરસ લાગે છે. ને આ મુઠિયા નાખી દઈશું ને હલાવી નાખશું. ને આ ખાંડ એટલી છે ને એ ખાંડ નાખી દઈશું થોડીક સરસ લાગે. એને હલાવી નાખશું મસ્ત. તમે એકવાર ઘરે ટ્રાય કરજો. લીલી મેથી નાખીને તમે બનાવી શકો છો. મેં સૂકી મેથી નાખી છે. અત્યારે તો સિઝન છે લીલી મેથીની, એટલે તમે લીલી મેથી નાખીને બનાવી શકો છો. જો થોડુંક આપણે લાલ મરચું નાખશું, કલર સરસ આવે છે. થોડી ઉપરથી હિંગ નાખશું. ઉપરથી હિંગ નાખશું ને તો બહુ સરસ ટેસ્ટ આવે છે એનો. જો આપણા મુઠિયા છે તૈયાર. હવે આપણે એને સર્વ કરી દઈશું. જો મિત્રો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે ઘરે બનાવજો ને પછી મને કમેન્ટમાં કહેજો કેવા બન્યા હતા. ચાલો મિત્રો, બાય.